નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, કિસાન સંઘ ખેતીમાં લાવીશું નવો રંગ એવા સ્લોગન સાથે હું એજ શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે ફાર્મર રજિસ્ટ્રેશન વિશે। જી હા ખેડૂત મિત્રો, ખેડૂત આઈડી કાર્ડ વિશે મારે આજે વાત કરવી છે। લગભગ તમે જાણો છો વાલા ખેડૂત મિત્રો કે ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા એ ફાર્મર રજિસ્ટ્રેશન માટેની એ મહાઝુંબેશ એ સમગ્ર ગુજરાતની અંદર એ ચાલી રહી છે। તમામ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મારફત તેમજ ગ્રામ સેવક મારફત ખૂબ જ પ્રસાર કરી અને ખેડૂતો એ ફાર્મર રજિસ્ટ્રેશન વધારેમાં વધારે કરાવે, તેમજ કોઈ પણ ખેડૂત મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રેશનથી વંચિત ન રહી જાય એના માટે થઈને એક ખાસ ઝુંબેશ એ આખા ગુજરાતની અંદર ચલાવવામાં આવી રહી છે। વાલા ખેડૂત મિત્રો, મારે ખાલી એટલું જ કહેવું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સરકારશ્રી દ્વારા આવડી મોટી ઝુંબેશ એ ચલાવી રહ્યા હોય અથવા તો સમગ્ર ગુજરાતની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન એ ખેડૂતો કરે એના માટે થઈને એ વારંવાર સરકારશ્રી દ્વારા એ આટલી બધી મથામણો ચાલી રહી હોય તો એના પાછળનો સરકારશ્રીનો કાંઈક ઉદ્દેશ્ય હોય, કાંઈક એનો પર્પઝ હોય જેના થકી એ ખેડૂતોને ભવિષ્યમાં એ ફાયદો થવાનો હોય। અથવા તો આ ફાર્મર રજિસ્ટ્રેશન શું છે તેની મારે એ વિગતે ચર્ચા કરવી છે, તેમજ આ ફાર્મર રજિસ્ટ્રેશન શા માટે ખેડૂતોએ કરાવવું જોઈએ, કઈ જગ્યાએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા જવું અને શું આનાથી ફાયદો એ ખેડૂતોને થવાનો છે એ સંપૂર્ણ વિગતની ચર્ચા મારે આ વિડીયોની અંદર કરવાની છે। તો વાલા ખેડૂત મિત્રો, અંત સુધી મારી સાથે આપ બધા બન્યા રહેજો। સૌથી પહેલા આપ સર્વને એ જણાવી દો કે આ ફાર્મર રજિસ્ટ્રેશન એ છે શું। ફાર્મર રજિસ્ટ્રેશનને શુદ્ધ ગુજરાતીમાં કહું તો એ તમારા આધાર કાર્ડની, તમારા જમીનની વિગત સાથે આધાર કાર્ડને લિંક કરવું, એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફાર્મર રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે। તમારા જમીનની જે વિગત છે એની સાથે આધાર કાર્ડની સંપૂર્ણ વિગત એ ઓથેન્ટિકેશન કરી અને તમારા જમીનની વિગત સાથે એને લિંક કરવાની હોય છે, તેને એ ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી ગુજરાતીમાં એને કહેવામાં આવે છે। સમગ્ર ગુજરાતની અંદર મહાઝુંબેશ આ ફાર્મર રજિસ્ટ્રેશન માટેની એ કરવામાં આવેલી છે। સરકારશ્રી દ્વારા તેની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે, જેના અંદર અત્યાર સુધી એ ફક્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે 2000 રૂપિયાનો લાભ મેળવતા હોય એવા ખેડૂતો માટે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું એ સરકારશ્રી દ્વારા ફરજિયાત કરવામાં આવેલું હતું, પરંતુ હવેથી સરકારશ્રીની નવી ગાઈડલાઈન મુજબ જે ખેડૂત મિત્રોનું જમીન 7/12માં નામ છે એવા તમામ ખેડૂતોએ એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવેલું છે। તો વાલા ખેડૂત મિત્રો, દાખલા તરીકે તમારા જમીન 7/12 8 અંદર તમે માનો કે એ 8 નામ ધરાવો છો, એક સાથે સંયુક્તમાં 8 નામ તમારા એ 8 અંદર છે, તો એ 8 વ્યક્તિનું અલગ અલગ ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરાવવાનું છે ફરજિયાત। આવી સરકારશ્રીની ગાઈડલાઈનને ધ્યાને લઈ આપણે એ સમય મર્યાદાની અંદર તમામ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ। હવે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે એ કઈ જગ્યાએ જવું ખેડૂતોને તેની આપણે વિગતે ચર્ચા કરીએ। તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારા ગામની ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર એ વીસી જેને કહેવામાં આવે છે એ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અમે તને આ ફાર્મર રજિસ્ટ્રેશન એ કરાવી શકો છો। તેમજ તાલુકા લેવલે CSC સેન્ટર એ આવેલું હોય છે, એટલે કે કોમન સર્વિસ સેન્ટર। તાલુકા લેવલે જે એ દુકાનદારો અથવા તો ઓફિસવાળા, કચેરીવાળા એ CSC કોમન સર્વિસ સેન્ટરનું લાયસન્સ ધરાવતા હોય એવા તમામ એ CSC સેન્ટર પર પણ આપ એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો આગળ આપણે વાત કરીએ કે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ એ લઈ જવા, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની આપણે વાત કરીએ। તો સૌથી પહેલાં તાજેતરનો 8A એ 8A એ જે નકલ હોય એ નકલ તમારે સાથે લઈ જવાની રહેશે। 8A નકલ જો શક્ય બને તો 7/12 પણ સાથે લઈ જવા, કારણ કે એમાં વિગતે એ તમારા જમીનની 7/12ની વિગત એ આપવામાં આવેલી હોય, એટલે શક્ય બને તો 7/12 8A એ બંને એ સાથે લઈ જવા। તેમજ આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે। OTP બેઝથી અથવા તો એ ફિંગરપ્રિન્ટથી અથવા તો ફેસથી એ આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે। એના માટે થઈને તમારે એ આધાર કાર્ડની નકલ એ સાથે લઈ જવાની રહેશે। તેમજ
તમારી બેંક પાસબુકની વિગત, બેંકની વિગત એ ફરજિયાત નથી, તમારે જો દાખલ કરવી હોય તો કરી શકો છો. તો એના માટે બેંક પાસબુક પણ એ સાથે લઈ જવી એ ફરજિયાત નથી. બીજું કે મોબાઈલ, તમારો એ મોબાઈલ નંબર તેના અંદર અવશ્ય દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબરમાં તમારે ઓટીપી બેઝથી આધાર ઓથેન્ટિકેશન કરવું હોય તો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ ફરજિયાતપણે તમારે એ સાથે લઈ જવાનો રહેશે. તો 8A712 આધાર કાર્ડ અને મોબાઈલ, બસ આટલી વસ્તુ સાથે લઈ જઈ અને તમે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો આગળ વિગતે ચર્ચા કરીએ કે આ ફાર્મર રજિસ્ટ્રેશન માટે સમગ્ર ગુજરાતની અંદર ખેતીવાડી કચેરીના કર્મચારીઓ મથી રહ્યા છે. આ ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતો કરાવે તો આ ફાર્મર રજિસ્ટ્રેશનથી ખેડૂતોને વળી શું ફાયદો થવાનો છે? ખેડૂતે એ સૌથી પહેલા પોતાના ફાયદાનું એ વિચારે કે ભાઈ આમાં અમને ફાયદો શું થવાનો છે, શા માટે અમારે આ કરાવવું જોઈએ. તો તેની મારે ખાસ વાત કરવી છે કે સૌથી પહેલા તો આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જે પીએમ કિસાનના 2000 રૂપિયાનો હપ્તાનો જે લાભ છે એ તમને આ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશન થકી એ મળવાનો છે. બીજું, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આ ફસલ વીમા યોજનાનો પણ લાભ એ ભવિષ્યની અંદર તમને એ આ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ, ફાર્મર રજિસ્ટ્રેશનના પ્લેટફોર્મ થકી એ તમને મળવાનો છે. તેમજ આગળ મારે વાત કરવી છે કે ટેકાના ભાવે, લઘુત્તમ ટેકાના ભાવે નોંધણી. તો ટેકાના ભાવે એ તમારે રજિસ્ટ્રેશન કરવું હોય અથવા તો ટેકાના ભાવે તમારે એ કોઈ પણ પાકનું વેચાણ કરવું હોય તો તેના માટે એ આ ફાર્મર રજિસ્ટ્રેશન એ ભવિષ્યની અંદર ફાર્મર રજિસ્ટ્રેશનના પ્લેટફોર્મ થકી તમને એ આ લાભ એ મળવાનો છે. તો બીજી આ સિવાય પણ ઘણી બધી એવી એ સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે. તેના માટે સરકારશ્રી દ્વારા આ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્લેટફોર્મ ઊભું કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્લેટફોર્મ થકી ઘણી બધી વિવિધ યોજનાઓનો લાભ તમને આ એક જ પ્લેટફોર્મ થકી મળવાનો છે. તો તેના માટે વાલા ખેડૂત મિત્રો, તમને જણાવ્યા મુજબના સ્થળ ઉપર જાતે જઈ અને થોડોક આના અંદર અંગત રસ લઈ અને એ આપણે જાતે આ ફાર્મર રજિસ્ટ્રેશન સમય મર્યાદાની અંદર કરાવી દેવું. વાલા ખેડૂત મિત્રો, આ ફાર્મર રજિસ્ટ્રેશન થકી એ ઘણો બધો લાભ ભવિષ્યની અંદર ખેડૂતો મિત્રોને મળવાનો છે. તો સરકારશ્રીની આ મહાઝુંબેશની અંદર ભાગીદાર થઈ અને એ આજ ગ્રામ સેવક દ્વારા જે પ્રચાર કરવામાં આવે છે તે તમારા ગામની ગ્રામ પંચાયતમાં અથવા CSC સેન્ટર પર જઈ અને એના અંદર સરકારશ્રીની એ આ ગાઈડલાઇનનું આપણે પાલન કરીએ અને સરકારની આ જે પ્રોજેક્ટ છે એ ફાર્મર રજિસ્ટ્રેશનનો ભાગીદાર થઈ અને સમય મર્યાદાની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી દઈએ. વાલા ખેડૂત મિત્રો, અમારો વિડીયો પસંદ આવે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને એ તમામ વાલા ખેડૂત મિત્રો અમારી આ એ કિસાન સંઘ ખેતીમાં લાવીશું નવા રંગ એવા એ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો. આભાર.